દરેક કાળમાં આવું થતું આવ્યું છે. એવું જ વેદ સાથે થયું. ક્યારે થયું? કે જ્યારે પૃથ્વી પરથી ભગવાન શ્રી કૃષ્ણ અને વ્યાસજી અંતર્ધાન થયા પછી ધીમે ધીમે જે રાજસી તામસી લોકો હતા, એટલે કે જે ભોગ પ્રિય હતા, એટલે કે જે માંસાહારી પ્રિય લોકો હતા, માંસાહાર પ્રિય લોકો હતા, એમણે વેદનો આધાર બતાવીને હિંસાત્મક યજ્ઞોનું ખૂબ પ્રવર્તન કર્યું. તમારે સુખી થવું છે, તમારે સંપત્તિ જોઈએ છે, તમારે સામ્રાજ્ય જોઈએ છે, તમારે પુત્રાધિક જોઈએ છે, તમારે દુઃખ ટાળવું છે, કે મર્યા પછી તમારે સ્વર્ગમાં જવું છે, તો અમુક પ્રકારના પશુઓને અમુક પ્રકારના યજ્ઞમાં હોમીને હોમ કરો, યજ્ઞ કરો, એટલે તમારી બધી ઈચ્છા પૂરી થાય. લોકોને તો આવું જ જોઈએ છે. दुनिया झुकती है, झुकाने वाला चाहिए. गतानुगति को लोक, જેમ વાળો એમ વળી જાય. એટલે સમાજમાં, એટલે ભારતમાં હિંસાત્મક યજ્ઞોની પ્રચુર માત્રામાં પ્રચાર થયો. જ્યાં જુઓ ત્યાં પ્રતિદિન સેંકડો ને હજારો નિર્દોષ પશુઓના બલિદાન યજ્ઞમાં અપાય. આકાશના ચિત્કારોથી ગુંજે. કોઈ પણ સાત્વિક માણસને એ મૂંગા પશુઓનો ચિત્કાર પસંદ પડે નહીં. પણ હવે વેદનો આધાર લઈને લોકો અને યજ્ઞો કરાવનારા પણ બધા પ્રકાંડ વિદ્વાનો. સાત્વિક ભગવત ભક્તિની ઉપાસના તો ક્યાંક રહી સહી લોકો પાસે રહી. કલ્પના કરો કે ભારત કેવો હશે, કે હિંસામય યજ્ઞોથી ભરપૂર પ્રજા હોય. એ વખતે ભગવાન બુદ્ધનું પૃથ્વી ઉપર ભારતમાં અવતરણ થયું. પ્રકૃતિ મહાપુરુષો અને ભગવાનને અવતાર ધારણ કરવા મજબૂર કરતી હોય છે. ભગવાન